જીવનનો એક સુંદર મજાનો આદર્શ આપની સામે મૂકવો છે. રામના જીવનનો જે પેશન્સ છે, ધૈર્ય છે, જે સ્થૈર્ય છે, તે આપણા જીવનમાં કેવી રીતે આવે. રામના જીવનમાં પણ હજારો પ્રસંગ સુખ દુઃખના આવ્યા અને આપણા જીવનમાં પણ. આવતીકાલે રામ રાજા બનવાના હતા. બીજે દિવસે રાજાને બદલે તેમને 14 વર્ષ વનમાં જવું. ત્યારે એમના હાવભાવ કેવા હતા. વાલ્મીકી ઋષિ એમનું વર્ણન કર્યું છે કે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમ. કમાલ છે એમના વર્ણન. આવતીકાલે રાજા થવાના હતા. એની જયારે કહેવામાં આવ્યું કે રામ, તમારે અયોધ્યાની ગાદી ઉપર નથી બેસવાનું, તમારે 14 વર્ષના વનવાસ માટે જંગલમાં જવાનું. ક્યાં રાજમહેલ અને ક્યાં ઝૂંપડી. પણ આ સાંભળ્યું જયારે રામે, ત્યારે એમની કપાળમાં પણ કરચલી પડતી નથી. આજના માણસની પરિસ્થિતિ જુઓ. આપણા મનની વિરુદ્ધ એક નાનકડું પણ કામ બને તો આપણે હતાશ થઈ જઈએ છીએ, આપણે પડી જઈએ છીએ, ખતમ થઈ જઈએ છીએ, હતપ્રભ થઈ જઈએ છીએ. અરે પરીક્ષામાં નાપાસ થયા, આત્મહત્યા કરી લઈ. અરે મને ઇલેક્શનની ટિકિટ દર વખતે મળતી હોય, એક વખત ન મળે, એના માટે આપણે આંદોલન કરીએ. ત્યારે રામનું આ જીવન આપને સમજાવે છે કે પરિવારમાં, સમાજમાં, સાંસ્કૃતિક કાર્યમાં પેશન્સની કેટલી જરૂર હોય છે. વિચાર એટલો જ છે કે આવતીકાલે રાજા થવાના હતા. જયારે વશિષ્ઠે કીધું તમારે જંગલમાં જવાનું છે, ત્યારે રામે જે એના માટે જે વર્ણન, ફરીથી શબ્દમાં કહું છું કે ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર. એમની એક કપાળની કરચલીમાં પણ ફરક પડતો. આવા રામ મહામાનવ હતા, એમને આપણે નમસ્કાર.